સુરત ટેક્સટાઇલનું હબ, સંસ્કાર અને વ્યવસાય માટે ઓળખાતું શહેર. પણ આ શું? સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ. પણ આ ફાગોત્સવ હતો કે કંઈક બીજું? જી હા, રિંગ રોડ પર આવેલી અભિષેક ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે યોજાયો એવો કાર્યક્રમ જે હવે ભારે વિવાદમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઇશારા અને ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. સવાલ એ છે કે ફાગોત્સવ કે ફાજલોત્સવ? જ્યાં એક તરફ વેપારીઓ કરોડોના નુકસાનમાંથી હજી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યાં આવી ઉજવણી શું યોગ્ય છે? ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટાના પ્રમુખે પણ આ ઘટનાને નિંદનીય ગણાવી છે. ગત વર્ષે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી વિનાશક આગમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં ફાગોત્સવ ઉજવવા બદલ થયેલા વિવાદ અને તેને રોકવા માટે કરાયેલી અપીલો વચ્ચે આ વર્ષે પણ આવી જ ઉજવણી કરવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. વાયરલ વિડીયોમાં વેપારીઓ યુવતીઓ સાથે અશ્લીલ ઇશારા અને ડાન્સ કરતા નજરે પડ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા પર તીવ્ર ફટકાર વરસી રહી છે અને ઘણા લોકો આવી હરકતોને માન મર્યાદાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે.